અમદાવાદમાં શિક્ષિકાએ ફૂટપટ્ટી મારતા વિદ્યાર્થીની આંખમાં થઈ ઈજા, વાલીએ નોંધાવી પોલીસ ફરિયાદ। અમદાવાદનો નરોડા વિસ્તાર, જ્યાં સરકારી શાળામાં એક શિક્ષિકાની કરતૂતથી વિદ્યાર્થીને આંખમાં ગંભીર ઈજા થઈ। વિદ્યાર્થીના વાલીનો આરોપ છે કે કૃપાબેન પટેલ નામના શિક્ષિકા એક વિદ્યાર્થીને ફૂટપટ્ટી મારવા જતા તેના દીકરાની આંખમાં ફૂટપટ્ટી વાગી, જેને લઈ આંખમાં મોતિયો આવી ગયો। ઘટના બાદ શિક્ષિકાએ ધમકાવ્યો કે ઘરે કહેશે તો સર્ટિફિકેટ પર લાલ સેરો મારી દઈશ, જેને કહી ગભરાયેલા વિદ્યાર્થીએ 3 દિવસ ઘરે વાત ન કહી, પણ આંખમાં વધુ દુખાવો થતા તેણે હકીકત જણાવી। વાલીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે। 8ની અંદર અભ્યાસ કરતો કરણ નામનો વિદ્યાર્થીને એમના શિક્ષિકા છે, એમને માર મારવાનો બનાવ છે બનેલો। શિક્ષિકા છે એ બાજુવાળા છોકરાને ટપારવા માટે લાકડી લઈ અને કરેલા, એ દરમિયાન આ છોકરાને ડાબા આંખે વાગી ગયેલી અને આ કામે ફરિયાદ લીધેલી છે। પુરાવા મેળવી અને આરોપીને અરેસ્ટ કરવા માટેની તજવીજ ચાલુ